આપણી સાથે છે ચંદ્રેશભાઈ. ચંદ્રેશભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટ. ચંદ્રેશભાઈ ક્યાંથી આવ્યા? અમદાવાદથી. અમદાવાદથી. ચંદ્રેશભાઈ શું તકલીફ હતી જરા કહેશો? મારા લિગામેન્ટમાં અહીંયા સર્જરી કરાવી હતી પહેલા જી 5 વર્ષ સુધી. 5 વર્ષ પછી અંદર હેઠતું હતું તો કટ કટ અવાજ આવતો, અડતું હતું, કઈ એવું ફીલ થતું હતું. અને પછી અહીંયા આવ્યા પછી મેં તમને બતાવ્યું એટલે તમે મને આ કરી આપી, પછી ત્યારથી આ બંધ થઈ ગયું. ઓકે. અને આમ કટકટ થતું, દુખાવો આવતો તો ખરી? હા, દુખાવો ચાલુ એટલે હેડવન બંધ જ નતું થતું, કારણ હેડ જ નતો આપતો હું. હેડવન હાલવામાં તકલીફો હા, હેડવું જ નહીં, પડે એમ પડે બેહી જ રહ્યો એવું થતું હતું. આપણે ટીબીઆ ફીમર બોનનું છે ને, એમાં થોડું ફલાવી બગડી. ટીબીઆ ને ફીમર બોન બેસે જામ થઈ ગયા હતા. પછી ચાલો ને ત્યારે પટેલો અહીંયા હા બસ આ પટેલો જ હતો. ઢાકણી મળતી હતી એટલે યુટ્યુબમાં ઢાકણી કસાતી હતી એટલે આપણે દુખાવો હતો. ચાલો ત્યારે છે ને આ ઢાકણીની જે ફ્લેક્સિબિલિટી હોય એ જે થવી જોઈએ નહોતી થતી એટલે આપણે દુખાવો હતો. તો આપણે એનું સેટિંગ કર્યું, આ ઢાકણીનું અને આ બે જોઈન્ટ ટીબીઆ અને ફીમર બોન જોઈન્ટ કર્યું એટલે આપણને ફાયદો થઈ ગયો. અને ચંદ્રેશભાઈ એની સિવાય બીજી શું તકલીફ હતી? મને એસિડિટીની તકલીફ હતી. એમાં શું એસિડિટીમાં શું પ્રોબ્લેમ? એસિડિટીમાં ભયંકર પ્રોબ્લેમ થતો. ખાવામાં કહું થોડું તીખું ખાવું જ નાખું તો મને એસિડિટી થઈ જતી હતી. એટલે પછી પેન મતલબ ગમે નહીં, એમ ખાવું ના ગમે. પેટમાં સારું લાગે નહીં. હા, એવું થયું છે. એ તકલીફ કેટલા ટાઈમથી રહેતી? એ તો બહુ ઘણો છેલ્લા 5 વર્ષથી મને આ તકલીફ હતી એસિડિટીની. હા, એની બી આપણે સાથે ટ્રીટમેન્ટ. હા, એટલે એ બી ઝીરો. એમાં બી રેડી ઝીરો. એ તો મને ચોથા પાંચમાં ધક્કે ઓલમોસ્ટ થઈ ગયું 85-90%. હવે અત્યારે એકદમ રેડી ઝીરો, એટલે કોઈ તકલીફ નહીં. બરાબર. હવે તમને જે જમવામાં ને એ બધી તકલીફ આવતી હતી, બર્નિંગ થતું હતું, નહીં થતું હતા, કશું જ નહીં. એ બધો ફાયદો ઝીરો. અને ચંદ્રેશભાઈ ના પગમાં તકલીફ કેટલા ટાઈમથી થતી હતી? પગમાં તકલીફ ઘણા છેલ્લા 1.5-2 વર્ષથી આ ચાલુ છે. સર્જરી તો મેં કરાવી હતી જૂનો ટાઈમ, પણ આ ચાલુ છેલ્લા 1.5-2 મેં અટેન્શન નતું આપ્યું, સમજ્યા? તો ભાઈ હેરાન થશે પછી આ તો મને વધવા લાગેલું. મેં કીધું આ પટેલી આડહ છે મારું, આ તો હું ડરતું નતું એમ. પછી મને તમને અહીંયા અભિભાઈ ધર્મેશભાઈ આપે અમદાવાદ. અને આપણે સેટિંગ કરીને એનું બી આપણે હા, એ ઝીરો થઈ ગયું. હા, પેટમાં બી આપણે ટૂંકમાં એસિડનું પ્રોડક્શન ઝીરો. એસિડ ઘટાડીને આપણે પેટમાં બી શકું. ઝીરો. બરાબર. અને ચંદ્રેશભાઈ મારા તરફથી અહીંયા કોઈ તમને દવા આપવામાં આવી? ના, ઝીરો. કોઈ બી દવા, કોઈ મેડિસિન જે કંઈ કર્યું છે આપણી ટૂંકમાં આપણી સેટિંગ થી આપણે સેટિંગ છે, નેચરલ જ, દવા વગર. અને ચંદ્રેશભાઈ કેવી લાગી તમને મારી સારવાર? આ તો સર્જરી કરાવી ને નુકસાન કોઈ ના કરતો આ બહુ યોગ્ય સારું કહેવાય એમ. હું તો અભિપ્રાય આપું કે આવું ખરેખર બી ઓનેસ્ટ કહેવાય એમ. બરાબર છે. મેઇન વસ્તુ શું છે કે દવા નથી. હા, દવા નથી, સર્જરી નથી, તમને કોઈ બીજું સાઈડ ઇફેક્ટ નહીં, કશું જ નહીં. બરાબર. અને જે કઈ છે નેચરલી. અને ધર્મેશભાઈ આ વિડિયો મે YouTube ઉપર મૂકીએ? હા, કશો વાંધો નહીં. ચંદ્રેશભાઈ તમારો મોબાઈલ નંબર આપો, અમે વિડિયો મેન્શન કરશું. હા, કશો વાંધો નહીં, લખી દો. મારો નંબર છે જ અંદર 74909237. વાહ, થેન્ક યુ. અને અમારા વ્યુઅર વિડિયો જોઈને તમને ડાયરેક્ટ તમારા અરે કોઈ ટેન્શન નહીં.